તો અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। લાકડી અને ધોકા વડે યુવકને માર્યો માર। નજીવી બાબતમાં ઝઘડો થતા માર્યો માર। પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। તો અમદાવાદના જુહાપુરા વિસ્તારના આ દ્રશ્યો છે। નજીવી બાબતમાં માર મારવામાં આવ્યો। એક યુવકે વિડીયો લઈને વાયરલ કર્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે બેરહેમીથી માર મારવામાં આવ્યો। સુરતના મહિધરપુરામાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી છે। ટ્રેનમાંથી યુવકને ઉતારીને ઢોરમાર માર્યો। 3 યુવકે માર માર્યો। પોલીસે એકને પકડ્યો। 3 યુવકે ટ્રેનમાંથી એક યુવકને ઉતારીને બેરહેમીથી ફટકાર્યો। શોએબ બિલ્ડર શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલીએ માર માર્યો। વિડીયો વાયરલ થતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। તો મહિધરપુરા પોલીસે શોએબ પઠાણની ધરપકડ કરી છે। मेरा नाम शोएब खुफिया। ये वीडियो बना के मैं सबको बताना चाहता हूँ। थोड़े दिन पहले कोई लड़के के साथ मैंने मारा मारी किया था, उसका एक वीडियो बना था, वायरल हो गया। उसके लिए मैं माफ़ी चाहता हूँ। सबको बताओ किसी से मदद मारी गाय झगड़ा करने का नहीं, मुझको दिक्कत हो गई। પોલીસે પ્રોએક્ટિવલી કામ કરી અને આજે વિડીયોની અંદર જે ઈસમને મારે છે એ ઈસમને અમે શોધી કાઢેલ અને એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને એનો કોન્ટેક્ટ કરીને એની જોડે કન્ફર્મ કરતા એણે કહેલું કે તેની સાથે આ રીતનો બનાવ બનેલો હતો। તો એની ફરિયાદ લઈને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે વિષમો મારતા હતા એ લોકોને શોધવાની તુરંત જ કાર્યવાહી કરતા, જેની અંદર એક જે એક્યુઝ છે એ જે સલાબતપુરાનો રહેવાસી છે એને પોલીસે પકડેલો છે। સોનાનો ભાવ અધધ ઊંચાઈ પર પહોંચ્યો છે। આજે સોનાનો ભાવ 1,02,179 રૂપિયા પર। 1 તોલા સોનાનો ભાવ 1,02,000 થી પણ ઉપર। વૈશ્વિક બજારની સોના પર મોટી અસર જોવા મળી રહી છે અને હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા છે। 1 કિલો ચાંદીનો ભાવ 96,242 રૂપિયા। તો સોનાના ભાવ સતત વધી રહ્યા છે, 1 લાખને પાર અને હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા। તો સંવાદદાતા દીપિકા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દીપિકા, જે પ્રકારથી હવે 1 લાખને પાર થઈ ગયો સોનાનો ભાવ અને હજુ પણ વધવાની શક્યતા, શું વધુ અપડેટ? ભૂતોનું ભવિષ્ય તે લોભના આ પ્રકારનો જે ભાવ છે તે સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો કહી શકાય। હજુ પણ રોકાણકારો જે છે તેની સાથે ખાસ કરીને જે લોકો સોનાના નિષ્ણાતો છે તેમનું કહેવું છે કે હજુ પણ ભાવ વધશે। 1 લાખને પાર થઈ ગયો છે આ ભાવ, તો 1,50 સુધી જવાની પણ શક્યતાઓ તેઓ કહી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને તેની સાથે આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને હજુ પણ ભાવ વધશે તેવું તેમનું કહેવું છે। જોકે 1 લાખને પાર કરતું જે સોનું છે તે અત્યારે તો હાલની પરિસ્થિતિને જોતા, ખાસ કરીને લગ્નની સિઝન, જેમના ઘરે લગ્ન છે, લગ્નની સિઝન છે, તો તેમાં સૌથી વધારે અસર કરતા જોવા મળી રહ્યું છે। લુબના, બિલકુલ દીપિકા, જે પ્રકારથી હવે સપનું બની ગયું સોનું, ભાવ ભવિષ્યમાં ઘટે એવા કોઈ એંધાણ ખરા? બિલકુલ, અત્યારથી જે સોનાના નિષ્ણાતોનું માનવું છે કે તેમણે પહેલા જણાવ્યું હતું, જ્યારે 85,000 ભાવ ચાલતો હતો ત્યારે તેમનું કહેવું હતું કે એકવાર 90,000, ત્યારબાદ 93,000 અને ત્યારબાદ 1 લાખને પાર કરશે। જોકે હજુ પણ તેમનું એ જ કહેવું છે કે હજુ પણ ભાવ વધારો થશે। વેટ એન્ડ વોચની પરિસ્થિતિ છે, પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે ભાવ, જે જૂનો ભાવ આપણે જોયો હતો 75,000, 80,000, એ આવવાની શક્યતા નહીવત હોવાનું તેમનું કહેવું છે। બિલકુલ દીપિકા, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ખાસ કરીને જે પહેલાના ભાવ હતા તે નહીવત આવવાની સંભાવના। ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલને મળી છે મોટી સફળતા। કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ। ઝાકીર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખની ધરપકડ કરવામાં આવી છે। એસએમસીએ આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી છે। આરોપીની બોબી પટેલ સાથે ભાગીદારી હતી। ઝાકીર શેખ છેલ્લા 6 વર્ષથી હતો ફરાર। બોગસ દસ્તાવેજથી લોકોને વિદેશ મોકલતો હતો। ભારતથી પેરિસ ફરાર થયો હતો ઝાકીર શેખ। નેપાલ બોર્ડરથી ભારત પરત ફર્યો હતો ઝાકીર શેખ। તો કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। દીવમાં બોગસ ડોક્યુમેન્ટ્સને લઈને મોટો પર્દાફાશ થયો છે। દીવમાં એજન્ટો બનાવે છે બોગસ ડોક્યુમેન્ટ્સ। દીવ એસપીએ કર્યો છે મોટો ખુલાસો। તો વિદેશ જવા બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા। નેતાઓ દ્વારા પોલીસ પર લવાયું દબાણ। પોલીસની છબી બગાડવાનો પ્રયાસ।
कि एजेंट्स के लोगों के चक्कर में आके लोगों ने फर्जी दस्तावेज बनवाए, फर्जी बर्थ सर्टिफिकेट बनवाए, फर्जी मैरिज सर्टिफिकेट्स वगैरह जनरेट करवा के और पासपोर्ट लेने की कोशिश की गई। और जब हमने इस पे काम किया, काम होने के बाद में बहुत सारा दबाव बनाया गया, जनप्रतिनिधियों के ऊपर से भी हमारे ऊपर दबाव बनाया गया। તો મહેસાણાના ખેરાલુમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે। નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમીના આધારે જથ્થો ઝડપ્યો છે। ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપાઈ છે। સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા, બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા। ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાયું છે। સરકારી ખાતર ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે। ખેડૂતને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું તે પણ એક સવાલ છે। ક્યાંક ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર તો 544 બેગો કેવી રીતે પહોંચી તે પણ એક મોટો સવાલ। નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈને પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ, જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તાળું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું